આણંદ જિલ્લાના ઓડ શહેરમાં આજ રોજ સ્વચ્છ ફૂડ સ્ટ્રીટ અભિયાન યોજાયું। ઓડ શહેરમાં ફૂડ સ્ટ્રીટ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું। કચરાનું વર્ગીકરણ કરવામાં અને કચરાને અલગ અલગ ડસ્ટબિનમાં નાખવા અંગે તાલીમ પણ આપવામાં આવી હતી। પ્લાસ્ટિકનો કચરો ઘણા ઝેરીલા વાયુ ઉત્પન્ન કરે છે, પરિણામે ગંભીર વાયુ પ્રદૂષણ પણ ઉત્પન્ન થાય છે, જેને કારણે કેન્સર જેવા રોગોને પ્રોત્સાહન આપે છે, શારીરિક વિકાસને પણ અટકાવે છે। માટે આજ રોજ ઓડ નગરપાલિકા દ્વારા અગેરેનું આયોજન કરવામાં આવ્યું હતું, જે આપ જોઈ શકો છો। તમારે ભાઈ કેવું મિક્સ થશે ને તો લોચા પડશે અને પ્લાસ્ટિકનું બી તમને કીધેલું ભીનો કચરો છે ને એ પેલા એમાં નાખવાનો અને સૂકો અલગ અલગ રાખવાનો। મિક્સ કરશો તો પછી જો અમે જોવાય તો દંડ પડશે અને પેલા ગ્લોવ્સ પહેરવાનું તમને કીધું, ગ્લોવ્સ બી પહેરવાના એ રીતનું તમારે